टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ પાટીદાર સમાજની સૌથી મોટી ચિંતા વિશે। પાટીદાર સમાજ ચિંતિત છે। વાત દીકરીઓની ઘટતી સંખ્યાની હોય કે પછી ગામની અંદર ઘટી રહેલા પાટીદારોની, સમાજને હવે ચિંતા સતાવી રહી છે। અવારનવાર પાટીદાર નેતાઓના એવા નિવેદન સામે આવે છે જે પાટીદાર સમાજને ચિંતા કરવા માટે મજબૂર કરે છે। વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ હવે પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। મહેસાણાના કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો। આ દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે શહેરમાં રહેતા હો તો પણ મત તો ગામડામાં જ રાખજો। ગામડા મજબૂત નહીં રહે તો સમાજ નબળો પડશે। હાર્દિક પટેલે દેત્રોજ તાલુકામાં પાટીદાર સરપંચોની ઘટતી સંખ્યા વિશે ચિંતા વ્યક્ત કરી। ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા। દેત્રોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે। એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો। અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે। એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે। અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં રહો, કડીમાં 2, 5, 10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાઓ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લખમણદા આપ સૌ કરો એ વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે। હાર્દિક પટેલે ફક્ત સમાજના લોકોની ઘટતી સંખ્યા જ નહીં પણ દીકરીઓની ચિંતા કરવા માટે પણ અપીલ કરી છે, કારણ કે આજે પાટીદાર સમાજમાં દીકરીઓની અછત વર્તાઈ રહી છે અને તેવામાં પણ પાટીદાર દીકરીઓના પ્રેમ લગ્ન થવાના કારણે સમાજ ખૂબ જ ચિંતિત બન્યો છે। દીકરીઓની ચિંતા કરતા હાર્દિક પટેલે શું કહ્યું તે પણ સાંભળો। મારી આપ સૌને વિનંતી છે કે આપણે આપણા ઘરની અંદર 2 લાખ રૂપિયા પડ્યા હોય તો દિવસમાં 10 વખત તિજોરી ખોલીને ચેક કરીએ છીએ તો આપણા ઘરની અંદર આપણી લક્ષ્મી સમાન દીકરી 18, 17, 20 વર્ષની હોય તો એની પણ ચિંતા, એને પણ સાચવવાનું કામ એ આપણે કરવું જોઈએ અને એ બાબતે પણ સમાજે ગંભીર ચિંતન કરવાની સાથીઓ જરૂર છે। હાર્દિક પટેલની આ ચિંતા દરેક પરિવારની ચિંતા છે, કારણ કે દીકરીઓની સમાજની અંદર અછત છે। યુવાનોને કન્યા મળતી નથી અને એટલે હવે સમાજના આગેવાનો ચિંતિત બન્યા છે। હાર્દિક પટેલના નિવેદનને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પણ સમર્થન આપ્યું। પાટીદાર સમાજના સરપંચથી માંડીને દરેક રાજકીય સ્થિતિમાં પ્રતિનિધિત્વની ખોટ ઊભી જઈ રહી છે તેવું હાર્દિક પટેલના નિવેદનને હું સમર્થન કરું છું। હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે, જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એને યોગ્ય ઠરવી છે। આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે। ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું। તો બીજી તરફ ધોરાજીના ફરેણી ગામે ખોડલધામ સમિતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં નરેશ પટેલ અને અનાર પટેલ જેવા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં લલિત વસુઆએ સમાજને એક થવા માટે અપીલ કરી। તેમણે કહ્યું કે જામકંડોરણાથી હરિદ્વાર સુધી વિઠ્ઠલભાઈએ સમાજ ભવન બનાવ્યા છે, પરંતુ રાજકીય જરૂરિયાત વખતે 50% સમાજ તેમની સાથે નહોતો। દેશ કે ધર્મની વાત આવે ત્યારે દુનિયાભરના યહૂદીઓ એક થઈ જાય છે, તેવી જ રીતે લેઉવા પટેલ સમાજને પણ એકજૂથ થવાની જરૂર છે।
પાર્ટી ગમે તે હોય, પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ લેઉવા પટેલોએ એક થવું જોઈએ તેવો મત લલિત વસોયાએ વ્યક્ત કર્યો. પણ જેથી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50%થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો. સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે, પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું. પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વધી છે. આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ. અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ. મહત્વનું છે કે અગાઉ લાલજી પટેલ હોય, આરપી પટેલ હોય કે પછી વરુણ પટેલ, તમામે સમાજ માટે ચિંતાઓ વ્યક્ત કરી છે. આ ચિંતાઓનું કારણ પાટીદારોની ઘટી રહેલી સંખ્યા છે. ઘણા પાટીદારો કાયમ માટે વિદેશ સ્થાયી થઈ ગયા છે, તો ઘણા પાટીદારો શહેરોમાં આવીને વસ્યા છે, જેઓ ગામમાં ક્યારેય જતા નથી. અને એટલે જ હવે પાટીદાર સમાજને ચિંતા સતાવી રહી છે કે જો આવનારી ચૂંટણીઓની અંદર ગામડાઓમાં પાટીદારોની સંખ્યા નહીં હોય તો ઉમેદવારો જીતશે કેવી રીતે? પાટીદાર સમાજની જે શક્તિ છે તે તૂટતી હોવાનો આભાસ થતાં જ હવે આગેવાનો મેદાને આવ્યા છે. સમય બતાવશે કે કોણ કોની સાથે રહેશે.